રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ થયું છે। જલ જીવન મિશન 2.0 અંતર્ગત કરાયા છે કરાર। સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં થયા હતા કરાર। રાજ્યમાં છેવાડાના વિસ્તારો સુધી જળ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે। એમઓયુ ગામોના વિકાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની દરેક યોજનાની સફળતાપૂર્વક અમલીકરણ કર્યું છે। એમઓયુથી અસરકારક અમલીકરણ, મોનિટરિંગ અને પારદર્શિતામાં વધારો થશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, જણાવશો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ થયા છે, તેના વિશે માહિતી આપશો। જી બિલકુલ, કહી શકાય કે આ બીજી વખતે એમઓયુ થયા છે, એટલે જેને જલ જીવન મિશન 2.0 એમઓયુ કહેવામાં આવી રહ્યા છે। આ એમઓયુ હેઠળ રાજ્યમાં ખાસ કરીને પીવાના પાણીના વ્યવસ્થાપન અને ગ્રામ્ય જીવનમાં અને પાણીને લઈને જે ગુણાત્મક વિકાસના કાર્યો છે તેને પ્રાથમિકતા છે તે આપવામાં આવી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે તમામ યોજનાઓ છે પાણીને સંદર્ભે તેનું યોગ્ય રીતે કોલેબોરેશન થાય તે માટેની આ જે શરૂઆત છે તે કરવામાં આવી છે। 15 ઓગસ્ટ 2019માં જલજીવન મિશન હેઠળ હર ઘર જલ ની સ્થાપના હર ઘર જલ મિશન શરૂ કરવામાં આવ્યું હતું કે જેમાં તમામ ગામડાઓમાં પીવાનું પાણી પહોંચે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 2022માં તેને સફળતા મળી હતી અને હવે જલજીવન મિશન 2.0 ની શરૂઆત છે તે થઈ છે। ત્યારે 2028 સુધીમાં જે પાણીના પુરવઠા છે તેનું વ્યવસ્થિત મજબૂતીકરણ થાય, સસ્ટેનેબિલિટી આવે અને જે નિયમિતતા છે તેને લઈને મહત્વપૂર્ણ જે એમઓયુ છે તે કરવામાં આવ્યા છે અને તેનું જે ડિજિટલ મોનિટરિંગ છે તે પણ કરવામાં આવશે। સુજલામ ભારત અને પીએમ ગતિશક્તિ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ તેમાં કરવામાં આવશે અને નલ જલ મિત્ર થકી એક જે પહેલ છે તે પણ કરવામાં આવી છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર।